હવે અમે લોકોએ પછી એનાલિસિસ કર્યું કે ઇક્વિટીમાં લાસ્ટ 10 યર્સમાં રિટર્ન સારા છે, 20 યર્સના સારા છે, 30 યર્સના સારા છે, એની હિસ્ટ્રી બહુ સારી છે. પણ એ પહેલાં શું, તો મેં વિચાર્યું કે ચાલ આપણે લાસ્ટ 100-200 વર્ષના રિટર્ન કાઢીએ કે ઇક્વિટીએ કેટલું રિટર્ન આપ્યું છે. તો આ અમે 200 વર્ષનું છેલ્લા રિટર્ન કાઢ્યું છે ઇક્વિટીનું અને બીજી એસેટ ક્લાસનું. $1 તમે 1801માં રોક્યો હોય ને, $1 તમે 1801માં રોક્યો હોય તો ઇન્ફ્લેશન આટલું થયું છે, $16.84. ગોલ્ડમાં કેટલું રિટર્ન છે તે તમે જુઓ, $32.64. ગવર્મેન્ટ સિક્યુરિટીમાં તમે રોક્યા હોય તો આટલું થયું છે, $5000. કોર્પોરેટ બોન્ડ્સમાં તમે રોક્યા હોય તો $1 ના $18000. કોઈ ઇક્વિટી માટે મને ગેસ કરી શકે કે કેટલું હશે ઇક્વિટીનું રિટર્ન? એનીબડી? કેટલું? 1,70,000. આપણે જોઈ લઈએ. $12.7 million એટલે $127 કરોડ આટલું રિટર્ન ઇક્વિટીમાં મળ્યું છે. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ, આ વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ. અને એક બીજો એક્ઝામ્પલ આપું, કોકોકોલા. કોકોકોલા 1919માં લિસ્ટ થયો હતો અમેરિકામાં અને $40 લિસ્ટ થયેલો હતો. પછી બીજા જ વર્ષે એ શેર અડધો થઈ ગયો, 50% તૂટી ગયો, એટલે $40નો $20માં મળવા માંડ્યો. આજે કોકોકોલામાં એ કોઈ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરીને રાખી મૂક્યા હોય તો કેટલા થયા છે એની વેલ્યુ? ઇટ ઇઝ $32 lakh. $40ના ઇન્વેસ્ટમેન્ટનું $32 lakh ઇન્વેસ્ટમેન્ટ કોકોકોલામાં થયું છે. પાવર ઓફ ઇક્વિટી, લોંગ ટર્મમાં પૈસા આ રીતે બને છે. તો આ 200 વર્ષનું થયું. એ પછી આ 20 વર્ષનું રિટર્ન છે. લાસ્ટ 20 યર્સમાં ઇન્ફ્લેશન છે 6%, ગોલ્ડ છે 8%, ફિક્સ ડિપોઝિટ છે 9% અને ઇક્વિટી છે ઓલમોસ્ટ 15%. પછી આ 10 યરનું રિટર્ન છે. ઇન્ફ્લેશન છે 5.2%, ફિક્સ ડિપોઝિટ છે 7.28%. રિયલ એસ્ટેટ ઓવરઓલ ઇન્ડિયાના કોન્ટેક્સમાં છે, NHB માંથી મેં લીધું છે નેશનલ, એનું 14.7%, ગોલ્ડનું 15.4%. ગોલ્ડે લાસ્ટ 10 યર્સમાં બહુ સારું રિટર્ન આપ્યું છે અને એ પણ સ્પેશિયલી રૂપી ટર્મ્સમાં, ડોલર ટર્મ્સમાં એટલું રિટર્ન નથી. અને ઇક્વિટી 18.4%. લોકો બધા મને કહે કે તું બહુ ઓપ્ટિમિસ્ટ રહી છે અને સ્પેશિયલી મારા સર જ મને કહે કે તું બહુ ઓપ્ટિમિસ્ટ હોય છે. પણ એક વસ્તુ હું સરને કહું છું કે ઇટ પેઝ ટુ બી એન ઓપ્ટિમિસ્ટ, કારણ કે લાસ્ટ 32 વર્ષમાં 23 વર્ષ માર્કેટે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સેન્સેક્સની હિસ્ટ્રી લાસ્ટ 32 વર્ષની છે અને એમાં 23 વર્ષ માર્કેટે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. ખાલી 9 વર્ષ માર્કેટે નેગેટિવ રિટર્ન આપ્યું છે. અને ખરાબ વસ્તુ એ છે કે છેલ્લા 5 વર્ષમાં જે સૌથી ખરાબ રિટર્ન છે તે આપણા જ દાયકામાં છે ને લાસ્ટ 5 યર્સમાં છે. એટલે આમાં તમે જોશો તો 2011માં -25%. અમારા ઘણા PMSના ક્લાયન્ટ્સો એટલે નિરાશ થઈ ગયા હશે કે 11માં નેગેટિવ રિટર્ન ગયું છે અને 2008માં -52% રિટર્ન. એટલે લાસ્ટ 5 યર્સમાં આ ખરાબ રિટર્ન છે. એની સામે બુલ રનમાં પૈસા બન્યા બી છે. આમાં તમે જોશો તો 2010 પછી 2004, 2002 આ બધામાં રિટર્ન સારા છે અને આ બુલ રન છે. 2005માં 42%, 2006માં 47%, 2007માં 47%. આ ટાઈપના પૈસા બી ઇક્વિટી માર્કેટમાં બન્યા છે. So every consolidation phase is followed by a bull run. તમે આમાં જોવું તો 97 થી 2003 સુધી માર્કેટમાં 1% CAGR ખાલી અર્નિંગ ગ્રોથ હતો. એટલે સેન્સેક્સની જે 30 કંપનીઓ છે એનો અર્નિંગ ગ્રોથ ખાલી 1% હતો. પણ પછી બુલ રન આવ્યો અને 25%નો CAGR ગ્રોથ આવ્યો. એટલે એવરી કોન્સોલિડેશન ઇઝ ફોલોડ બાય બુલ રન. અને અત્યારે હવે પાછો આપણો CAGR કોન્સોલિડેટ થઈ રહ્યો છે, 8% થઈ રહ્યો છે. અત્યારે આપણા માટે મેજર પ્રોબ્લેમ કરંટ અકાઉન્ટ ડેફિસિટ બી છે. તો એના માટે એક વસ્તુ કહીશ કે જ્યારે વર્લ્ડ સ્લોડાઉન થતી હોય તો ઓઇલ પ્રાઇસીસ ડેફિનેટલી નીચે આવવા જોઈએ. $125 બ્રેન્ટ હતું તે ઘટીને $90 બી થઈ ગયેલું હતું. અત્યારે પાછું લિક્વિડિટીના કારણે $110 થઈ ગયું છે. પણ જો ઓઇલ નીચે આવશે તો આપણે કરંટ અકાઉન્ટ ડેફિસિટ મેનેજ કરી શકશું. બીજું, ગોલ્ડનું ઇમ્પોર્ટ તો ઓલરેડી ઘટવા માંડ્યું છે.
લાસ્ટ ક્વાર્ટરમાં આપણે 47% ગોલ્ડ ઓછું ઇમ્પોર્ટ કર્યું, તો એ એક સારી વસ્તુ છે ને, આ અનપ્રોડક્ટિવ એસેટ છે. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એફઆઈઆઈસ, આપણે બધા એમ કહીએ છીએ કે એફઆઈઆઈસ પર આપણે ડિપેન્ડન્ટ છે, પણ એફઆઈઆઈસને ઇન્ડિયા પર વધારે ફેથ છે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર કરતા, ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ કરતા કે ડોમેસ્ટિક ઇન્સ્યોરન્સ કંપનીઝ કરતા એફઆઈઆઈનો ફેથ ઇન્ડિયા પર વધારે છે. કેમ? તો 2012માં આટલા બધા પ્રોબ્લેમ્સ હોવા છતાં બી એફઆઈઆઈએ 55,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કર્યું છે. દેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ $11 બિલિયન. આટલાનું ઇન્વેસ્ટમેન્ટ એફઆઈઆઈએ 2012માં કર્યું છે. અને હમણાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો રિપોર્ટ આવેલો હતો, હવે કેટલો માનવો નહીં માનવો એ નથી મને ખબર, પણ એ લોકો કહે છે કે QFIમાં આવતા 15 થી 18 મહિનામાં $30 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. એટલે ઓપોર્ચ્યુનિટી ઇઝ હ્યુજ. ઇન્ડિયા ઇઝ અમોંગ ધ બેસ્ટ પરફોર્મિંગ માર્કેટ્સ. આમાં તમે જોઈ શકો છો તો બ્રિક કન્ટ્રીઝમાં પણ 2012માં ઇન્ડિયાએ બધાને આઉટ પરફોર્મ કરેલું છે. ઇન્ડિયાનું રિટર્ન 13.6% છે, રશિયા 4.7% છે, ચાઇના તો નેગેટિવ છે, બ્રાઝિલ 3.6% છે, UK 5% છે, જર્મનીએ આપણને બીટ કરેલા છે. અને જ્યાં મેજર પ્રોબ્લેમ્સ છે, આપણે ફ્રાન્સ, જર્મની, એ લોકોએ જ વધારે રિટર્ન આપ્યું છે. વેલ્યુએશન્સ આર રિઝનેબલ. મારો ઇક્વિટીમાં બુલિશ સ્ટાન્સ એટલા માટે છે કે વેલ્યુએશન બહુ એટ્રેક્ટિવ છે. લાસ્ટ યર જ્યારે મેં આ મંચ પરથી કીધેલું ત્યારે આપણો P/E એટલે પ્રાઇસ અર્નિંગ રેશિયો તે લગભગ 16-17 હતો, અને આપણો હિસ્ટોરિકલ એવરેજ બી 16-17 છે. પણ આજે અર્નિંગ્સ વધ્યા છે, પણ લાસ્ટ યરમાં માર્કેટ નથી વધ્યું, અને એના કારણે આપણો P/E લગભગ 13-14 થઈ ગયો છે. અત્યારે માર્કેટ લાસ્ટ 1 મંથમાં વધી એટલા માટે 13-14 પર થઈ ગયો છે, બાકી 12-13ના PE પર આપણે આવી ગયેલા હતા. અને આ રોક બોટમ છે, આનાથી ખરાબ નહીં થઈ શકે. માર્કેટ અહીંયાથી કદાચ વોલેટાઇલ રહેશે, પણ અહીંયાથી પાછું 8,000 આવી જાય, 6,000 આવી જાય એવી સંભાવના નથી, કારણ કે અર્નિંગ સપોર્ટ કરે છે માર્કેટને. એટલે એ વોલેટિલિટી માર્કેટમાં ઘણી વાર રહી છે, માર્કેટ તૂટી બી જાય છે પણ પાછું રિકવર થઈ જાય છે. વેલ્યુએશન્સ આર વેરી રીઝનેબલ. આમાં તમે બીજું જોશો તો સેન્સેક્સનો P/B એટલે પ્રાઇસ ટુ બુક જનરલી 3ની નીચે જાય ને પછી નેક્સ્ટ 3 years 5 yearsમાં માર્કેટે સારા રિટર્ન આપ્યા છે. આ અમે હિસ્ટોરિકલ ડેટા ચેક કર્યો છે. ડાયવર્જન્સ પ્રોવાઇડ્સ ધ ઓપોર્ચ્યુનિટી. આ બી એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આમાં તમે જોશો તો ICICI બેંકનો આ પહેલો ચાર્ટ છે. આમાં એની પ્રાઇસ ટુ બુક ડિસેમ્બર 2007 ત્યારે હતો 3 times અને અત્યારે છે 1.6 times. લાસ્ટ ક્વાર્ટરનું ICICI બેંકનું જે રિઝલ્ટ આવ્યું ને તે લાસ્ટ 6 yearsનું બેસ્ટ રિઝલ્ટ હતું. NPA કન્સર્ન્સ પણ નહીં હતા, જે એ લોકો બેફામ ક્રેડિટ કાર્ડ વેચતા હતા એ બી હવે એ લોકોએ બંધ કરી દીધા છે. તો હવે ICICI બેંક આખો રિસ્ટ્રક્ચર થઈ રહેલો છે, પણ એની સામે અત્યારે તમને બહુ સસ્તા વેલ્યુએશન પર એ મળી રહેલો છે. એટલે ઇટ્સ ટાઈમ, ઇટ્સ ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રેબ ઇટ. એ જ રીતે SBI 2010માં એના પીક વેલ્યુએશન પર હતો 2.3 times, અને અત્યારે એ જ શેર તમને 1.2 time બુક વેલ્યુ પર મળે છે. ખાલી માર્કેટમાં કોન્ફિડન્સ આવશે અને પ્રાઇસ ટુ બુક વધી જશે ને, અહીંયાથી ખાલી એને 2.3 time નો પાછો પ્રાઇસ ટુ બુક મળે તો અત્યારે SBI 1800-1900 છે તે 4,000 થઈ જશે, ડબલ થઈ જશે. એટલે કોન્ફિડન્સની જરૂર છે, અર્નિંગ્સની બી જરૂર નથી. એકવાર માર્કેટમાં કોન્ફિડન્સ આવે છે તો પ્રાઇસ ટુ અર્નિંગ વધી જાય છે. ઇરરેશનાલિટી ઇન્ફોસિસમાં પણ છે. લાસ્ટ ક્વાર્ટરમાં તમને ખબર છે ઇન્ફોસિસનો પ્રોફિટ ગ્રોથ અને સેલ્સ કેટલો રહ્યો હતો? રૂપી ટર્મ્સમાં ઇન્ફોસિસનો સેલ્સ ગ્રોથ 33% હતો અને પ્રોફિટ ગ્રોથ 28% હતો. પણ તો બી એ દિવસે એ શેર 10% તૂટી ગયેલો હતો. કેમ તૂટી ગયેલો? તો ભાઈ ડોલર ટર્મ્સમાં નથી રિઝલ્ટ બરાબર, TCS કરતા નથી બરાબર, બીજી IT કંપનીઝ કરતા નથી બરાબર. ઇન્ફોસિસ આજે ઇન્ડિયામાં એક જ એવી કંપની છે જે ટ્રેનિંગ આપે છે એના એમ્પ્લોઈઝને. એ લોકોનું એવું કહેવું છે કે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ જે બહાર નીકળે છે એ લોકો એટલા બધા સક્ષમ નથી હોતા કે ડાયરેક્ટ એ લોકોને એમ્પ્લોય તરીકે લઈ લઈએ. એટલે મૈસૂરમાં એ લોકોએ ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું છે, ત્યાં 12 મહિનાથી 36 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી એ લોકો પોતે એમ્પ્લોય બને છે. એટલે ઇન્ફોસિસ હાયર વેલ્યુ એડિશન ક્લાયન્ટ પાસે લઈ શકે છે બીકોઝ ઓફ ધીસ ટ્રેનિંગ, અને એટલે હાયર માર્જિન્સ પણ લઈ શકે છે. અત્યારે એ લોકો માટે થોડો ટ્રાન્સફોર્મેશન ફેઝ છે, એના કારણે એ લોકોને તકલીફ પડી રહી છે, પણ આઈ એમ કોન્ફિડન્ટ કે એ લોકો બાઉન્સ બેક થશે અંડર ધ લીડરશિપ ઓફ KV કામત. અને KV કામતને આપણે બધા જાણીએ છીએ કે એમણે શું પ્રૂવ કર્યું છે.